ડીસામાં આજે લઘુત્તમ તાપમાન 11.3 ડિગ્રી નોંધાયું હતું। કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી સીધી અસર ગુજરાત અને બનાસકાંઠામાં પણ થઈ રહી છે। આજે બનાસકાંઠા જિલ્લામાં પણ તાપમાનનો પારો ગગડી ગયો હતો। ડીસામાં આજે લઘુત્તમ તાપમાન 11.3 ડિગ્રી આસપાસ નોંધાયું હતું। ગઈકાલે લઘુત્તમ તાપમાન 13.2 ડિગ્રી રહ્યું હતું, જેમાં 1.9 જેટલું ઘટાડો થતા આજે 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે છેલ્લા 2 દિવસમાં જ કોલ્ડ વેવના કારણે તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। અઠવાડિયા અગાઉ 14 થી 15 ડિગ્રી તાપમાન રહેતું હતું, તે ઘટીને પારો 11 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જેની સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી રહી છે। લોકોને રાત્રે તો ઠીક, પરંતુ દિવસે પણ ગરમ કપડાં પહેરીને જ ઘરની બહાર નીકળવાનો વારો આવ્યો છે। રાત્રે પણ લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે અને દિવસ દરમિયાન પણ લોકો ગરમ કપડાં પહેરીને જ ઘરની બહાર નીકળી રહ્યા છે। જો કે આગામી સમયમાં હજુ પણ કોલ્ડ વેવની સ્થિતિ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે, જેથી લોકોએ હજુ પણ વધારે ઠંડીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ બની શકે છે। રીના પરમાર, ટુડે ન્યૂઝ, બનાસકાંઠા।